તો અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ બાદ ચોતરફ પાણી જ પાણી ભરાઈ ગયું છે। કેટલાક વિસ્તારોમાં 3 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। સવારથી અત્યાર સુધીમાં 10 વૃક્ષ ધરાશાયી થયા છે। શહેરમાં 2 જગ્યાઓ પર દિવાલ ધરાશાયી થવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદને લીધે 7 ઇલેક્ટ્રિક થાંભલામાં શોર્ટ સર્કિટની ઘટના સામે આવી છે। પાણી ભરાતા શહેરના 9 અંડરપાસ બંધ કરી દેવાયા છે। રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો અત્યારે અમદાવાદ શહેરમાંથી સામે આવ્યા છે। આ સાથે જ અલગ અલગ વિસ્તારોની વાત કરીએ અમદાવાદ શહેરમાં તો સરખેજ વિસ્તારમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જોધપુર વિસ્તારમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। બોપલ અને બોડકદેવની વાત કરીએ તો આ તમામ વિસ્તારોમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। સવારથી મક્તમપુરામાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને સાથે જ મેમનગરમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। થલતેજ અને સાયન્સ સિટીમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। નવરંગપુરા અને વાસણાની વાત કરીએ તો આ તમામ બંને વિસ્તારોમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। શહેરમાં સરેરાશ 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। અખબારનગર અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે। એસજી હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર પૂરી રીતે ઠપ થઈ ગયો છે। બોપલ જોધપુર સેટેલાઇટ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પર અપાઈ રહ્યું છે ધ્યાન અને ખારીકટ કેનાલ બંધન અને સાથે જ ટ્રાયેંગલમાં પણ પાણીનો નિકાલ કરવા પર તંત્ર તરફથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે। અમદાવાદીઓ માટે સૌથી મોટા અને અગત્યના સમાચાર અત્યારે સામે આવ્યા છે। આગામી 3 દિવસ સુધી અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। ઉપરવાસમાંથી સાબરમતીમાં છોડાઈ રહ્યું છે પાણી। આવતીકાલે સાબરમતીમાં પૂરની શક્યતા સેવાઈ રહી છે। તો અમદાવાદીઓ જે છે તેમના માટે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આવનારા 3 દિવસ સુધી રેડ એલર્ટ છે। જો તમને કોઈ બિનજરૂરી કામ હોય તો તમારા ઘરે જ રહેવા માટે તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે। કોઈ જરૂરી કામ ન હોય તો ઘરથી બહાર બિલકુલ પણ ન નીકળવા માટે તંત્ર તરફથી સલાહ પણ આપવામાં આવી છે। અમદાવાદમાં ઇન્કમટેક્સ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગોઠણસમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જૂની હાઈકોર્ટ આશ્રમ રોડ સહિતના વિસ્તારો જે છે તે સંપૂર્ણપણે જળબંબાકારની સ્થિતિ અત્યારે ત્યાં જોવા મળી રહી છે। મનપાની ટીમ દ્વારા પાણી નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદ શહેરના હાલ અત્યારે બેહાલ થઈ ગયા છે। વરસાદના કારણે શાળાઓમાં રજા મામલે ડીઓએ એક મહત્વપૂર્ણ સૂચના આપી છે। પાણી ભરાયા હોય ત્યાં વિવેક બુદ્ધિપૂર્વક નિર્ણય શાળાને જ લેવા માટે સૂચના આપવામાં આવી છે। વિદ્યાર્થીઓને જોખમ ન ખેડવું પડે તેની તકેદારી રાખવા માટે ડીઓ તરફથી શાળાઓને સૂચના આપવામાં આવી છે। વિદ્યાર્થીઓની સલામતી જળવાય તે માટેનો આ મોટો નિર્ણય લેવાયો છે અને આ તમામ સૂચના અત્યારે ડીઓ તરફથી અલગ અલગ અમદાવાદની શાળાઓમાં આપવામાં આવી છે। તો અત્યારના લેટેસ્ટ અપડેટ જે આવી રહ્યા છે તે છે વરસાદના પાણી ભરાવાના કારણે શિવરંજની વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તમામ લોકો ખાસ કરીને 2 વ્હીલર ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ તમામ દ્રશ્યો આપ જુઓ અત્યારના લેટેસ્ટ અને એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે TV9 પર આપ જોઈ રહ્યા છો। શિવરંજની વિસ્તારના દ્રશ્યો છે જ્યાં પાણી ભરાઈ ગયું છે। લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે। લોકોને વારંવાર તંત્ર તરફથી અપીલ કરવામાં આવી રહી છે જો તમને ખૂબ જરૂરી કામ ન હોય તો તમારા ઘરે જ રહેવું એ જરૂરી છે। ઘરની બહાર ન નીકળશો કારણ કે ઘરની બહાર નીકળતા જ તમે રસ્તામાં પણ અટવાઈ શકો છો। કેટલીક ગાડીઓ પણ આપ જોઈ રહ્યા છો લગભગ હેડલાઇટ સુધી પાણી ભરાઈ ગયા છે। અડધી ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ હોય એ તમામ દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ ફરીથી
તો આપને જણાવી દઈએ આ તમામ દ્રશ્યો અત્યારે લેટેસ્ટ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો TV9ની સ્ક્રીન પર અમદાવાદના અલગ અલગ વિસ્તારના આ દ્રશ્યો છે। ખાસ અત્યારે શિવરંજનીમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યાં ટ્રાફિક જામની સ્થિતિ ઉત્પન્ન થઈ છે। પાણી ભરાવાને કારણે લોકોને પરેશાની થઈ રહી છે અને અલગ અલગ ઠેકાણાઓ પર કેટલાક વાહનો પણ બંધ પડી ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। ખાસ કરીને જે ટુ વ્હીલર ચાલકો છે તેઓને મુશ્કેલી થઈ રહી છે। કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ઓટો રિક્ષા પણ બંધ પડી ગઈ છે અને ગાડીઓ જે આપ જોઈ રહ્યા છો ફોર વ્હીલર્સની વાત કરીએ તો અડધી ગાડીઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ હોય તેવા અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે દ્રશ્યો સર્જાયા છે। આ અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ શિવરંજની વિસ્તારના છે। આ સાથે જ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની વાત કરીએ, જોધપુર વિસ્તારની વાત કરીએ, રામદેવનગરની વાત કરીએ, આ તમામ વિસ્તારો પર પાણી ભરાઈ ગયા છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને આ જ પાણી ભરાવાના કારણે અનેક વાહનો ખોટકાઈ ગયા છે। જ્યારે બ્રિજ પર જોઈ શકાય છે કે અનેક વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે। બીજી તરફ જે વરસાદી પાણી ભરાવાના કારણે જે વાહનો છે તે થંભી ચૂક્યા છે। શિવરંજની બ્રિજના આ દ્રશ્યો છે કે એક પણ કાર આગળ વધતી નથી, કારણ કે જે રીતે સતત વરસાદી પાણી વધી રહ્યું છે તેના કારણે જે વાહનો છે તે કલાકો સુધી લાંબી કતારોનો સામનો કરતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કેટલાક વાહન ચાલકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે જે રીતે જે પરિસ્થિતિમાં તેઓ વાહન હંકાવી રહ્યા છે, કયા પ્રકારની મુશ્કેલી છે, કયા પ્રકારની મુશ્કેલી, શું લાગી રહ્યું છે, કેટલા સમયથી ઊભા છો? હું અહીંયા 10 ને 20 થી અહીંયા ઊભો છું। અત્યારે હવે 12 ને 40 થવા આવી છે પણ હજુ ટ્રાફિક ઓપન થયો નથી અને ટ્રાફિક અત્યારે બહુ જ એટલો બધો છે કે આગળ પાછળથી કોઈ મૂવમેન્ટ થઈ શકતી નથી અને બધા જ વ્હીકલ્સ વાળા છે, બધા જ લોકો એટલા ફસાયા છે કે પાણી નીકળવાની કોઈ, મને લાગતું નથી કે હજુ કલાક 2 કલાક સુધી કોઈ મેળ પડે એવું લાગતું નથી કંઈ। કેટલી જગ્યાઓ પર પાણી ભરાયું હોય તમને લાગી રહ્યું છે? કાર ચલાવવામાં મુશ્કેલી પડે છે દર વખત ચોમાસામાં? શું હાલત થાય? મેં મારી ઓફિસ મારી શ્યામલ 4 રસ્તા ઉપર છે, મેં ત્યાં પૂછ્યું કે 8th ફ્લોર ઉપરથી તો નીચે ત્યાં ટ્રાફિક નથી, પણ આજે આખી લાઈન છે એ આખી ફૂલ પટ્ટામાં આખી લાઈનમાં આખું ચોકઅપ છે। વર્ષોથી એકની એક જ જગ્યા પર વરસાદી પાણી ભરાય છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે હેરાન પરેશાન લોકો થતા હોય છે। જે રીતે અન્ય જગ્યાની વાત કરીશું, દ્રશ્યો બતાવીશું કે આખરે જે વાહન થંભી ચૂક્યા છે। બીજી તરફના આગળના દ્રશ્યો અમે બતાવીશું કે જે આગળ દ્રશ્યો છે તે ચોંકાવનારા છે કે વર્ષોથી એક જ જગ્યા પર વરસાદી પાણી તો ભરાય છે પરંતુ તેનો નિકાલ કરવામાં કોઈ પણ પ્રકારે તંત્રને રસ નથી કે આખરે તેમનું યોગ્ય આયોજન નથી, તેની લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। કારણ કે જો આ જ પ્રકારે બ્રિજની આગળ જો પાણી ભરાતા હોય તો આખરે બ્રિજમાંથી ઉતરનાર વ્યક્તિઓ કઈ રીતે પોતાનું વાહન હંકાવે તે સૌથી મોટો પ્રશ્ન બનતો હોય છે। અને જે રીતે સતત એક જ જગ્યા પર વરસાદી પાણી ભરાતો હોય, મુખ્ય માર્ગ હોય, પરંતુ તેમ છતાં જો કોર્પોરેશન દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી ન હોય તો આખરે ખર્ચાયેલા તમામ રૂપિયા માત્ર ને માત્ર કાગળ પર છે, તે બાબતના આ દ્રશ્યો પુરાવા છે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।